હાય ગાઈસ, તો આજે છે ને આપણે શક્કરપારા બનાવીશું. ઓલમોસ્ટ આમ તો બધા પોતાના ઘરે બનાવતા જ હોય છે, પણ તમને હું મારી રીત શેર કરું છું. તો જો એના માટે મેં છે ને એક વાટકી મેદાનો લોટ લીધો છે. બાઉલમાં છે ને પાણી લઈને 3 થી 4 ચમચી છે ને ખાંડ નાખવાની છે. ખાંડને છે ને સરસ રીતે ઓગાળીને આપણે હવે તેનું છે ને પાણી બનાવી લેવાનું છે. લોટની અંદર છે ને થોડુંક જ મીઠું એડ કરવાનું છે. હવે છે ને લોટમાં 1 થી 2 ચમચી છે ને આપણે ઘી એડ કરીશું મોવણ માટે. લોટને છે ને સરસ રીતે આપણે હવે મિક્સ કરી દેવાનો છે. લોટ જો આ રીતે છે ને મુઠ્ઠી વાળીએ તો આ રીતે થવો જોઈએ, એટલે આપણું મોવણ છે ને એકદમ પરફેક્ટ છે. જો ગાઈઝ આપણું છે ને ખાંડનું પાણી બની ગયું છે. હવે આનાથી છે ને આપણે લોટ બાંધવાનો છે. જો આ રીતે થોડું થોડું નાખીને આપણે છે ને એનો સારો એવો છે ને રોટલી જેવો લોટ બાંધી દેવાનો છે. જો ગાઈસ લોટ છે ને બની રેડી છે, અને આપણે ભેગો કરવાનો છે, બહુ મસળવાનો નથી. જો ગાઈસ 10-15 મિનિટ પછી છે ને લોટ આ રીતે થઈ ગયો છે. હવે છે ને આપણે લોટને દસ્તાથી છે ને થોડો આ રીતે કરવાનો છે. આ રીતે થોડો ફોલ્ડ કરીને પાછું એને છે ને ખાંડવાનો છે. ગાઈસ આપણો લોટ છે ને સરસ લેયર વાળો થઈ ગયો છે. હવે છે ને આ રીતે એક રોટલો કરી લીધો છે આપણે. હવે આને છે ને કટ કરી લેવાનું છે. આ રીતે બધાને છે ને કટ કરી લીધા છે. હવે આપણે તેલની અંદર છે ને એડ કરવાના છે, અને ધીમા તાપે છે ને એને થવા દેવાના છે. આને છે ને ધીમા તાપે હવે થવા દેવાના. જ્યાં સુધી એક સાઈડ ગોલ્ડન કલર થઈ જાય ત્યાં સુધી આપણે પલટાવાના નથી. જો ગાઈસ મસ્ત રીતે શેકાઈ ગયા છે અને ઉતાર લીધા છે, અને જો તમે જોઈ શકો છો તરત તૂટી બી જાય છે ને અંદર એકદમ સોફ્ટ બન્યા છે. તો તમે છે ને આ રીતે એકવાર ટ્રાય કરીને મને રિવ્યુ ચોક્કસથી આપજો. થેન્ક